હવે વાત કરીએ ઠંડીના ચમકારાની। રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડા સૂકા પવનથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, તો ગિરનાર પર્વત પર 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 13.7 ડિગ્રી, સુરતમાં 19.4, ગાંધીનગરમાં 13.6, જૂનાગઢમાં 12.4 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 15.2, ડીસામાં 12.7, અમરેલીમાં 12, કંડલામાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। વિગત સાથે જાણીએ અરુણ, જે પ્રકારે અત્યારે ઠંડીનો અહેસાસ રાજ્યવાસીઓ કરી રહ્યા છે, હજી ઠંડી વધવાની શું શક્યતાઓ ખરી? કઈ રીતનું કહેવું છે હવામાન વિભાગનું, અને રાજ્યમાં અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે, શું પરિસ્થિતિ ઠંડીના ચમકારાને જોતા? સંજીવની, સમગ્ર રાજ્યમાં જોઈએ તો જે રીતે સામાન્ય ઠંડીથી શિયાળાની મોસમનો પ્રારંભ થયો, ત્યાર પછી થોડા પ્રમાણમાં વધુ પ્રમાણમાં ઠંડી પડી। હાલના તબક્કે જોઈ રહ્યા છે જે વધુથી વધુ એટલે કે તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી જે ઠંડી વધી રહી છે તે ઠંડી ઉત્તરોત્તર વધવા પામી રહી છે। જ્યાં રીતે ઠંડા શહેરની જો વાત કરીએ તો ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જોઈએ તો કચ્છ જિલ્લાનું જે નલિયા શહેર છે એમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે। ખાસ કરીને તાપમાનની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે 10 ડિગ્રી સેલ્સિયસ એટલે કહી શકાય કે નલિયામાં સૌથી ઓછું તાપમાન રહ્યું છે, અને પરિણામે ઠંડીનો અનુભવ વધુ પ્રમાણમાં લોકો અનુભવી રહ્યા છે। મહાનગરોની જો વાત કરીએ તો પણ મહાનગરોમાં પણ 13 ડિગ્રીથી શરૂ કરીને 19 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ ગરમીનો અનુભવ એટલે કે ગરમીના કારણે જે તાપમાન ઘટ્યું છે, પરિણામે કહી શકાય કે સામાન્ય તાપમાન કરતાં ઓછું તાપમાન હોવાના કારણે હાલના તબક્કે મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। એટલું જ નહીં પરંતુ નગરોમાં બી જોઈએ તો જે રીતે ડીસા શહેર છે, ડીસા શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે, એટલે કે નગરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। આગામી સમયમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને ડિસેમ્બર માસમાં અને અત્યારે જોઈએ તો અંતિમ ભાગમાં જોઈએ અને ડિસેમ્બરના અંતમાં વધુથી વધુ તીવ્રનો અનુભવ થાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે નાતાલના પર્વે એટલે કે 25મી 24મી તારીખ પછીના સમયમાં જોઈએ અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વધુથી વધુ અને ખાસ કરીને ગાત્રો થીજાવી દે તે પ્રમાણેની ઠંડીનો અનુભવ લોકો કરી શકશે। પરિણામે હવે ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકોએ પણ તે પ્રમાણે જાગૃત બનવું પડશે। જી સંજીવની, ધન્યવાદ આ સમગ્ર જાણકારી બદલ અરુણ।